સમીકરણો આપણે જોઈશું એની સુસંગતતા કે સમાનતા અથવા તો યથાર્થતાની આપણે ચકાસણી કરીશું કે પારિમાણિક દ્રષ્ટિએ પારિમાણિક રીતે એ સમીકરણ યથાર્થ છે કે નથી. તો આપણે એની ચર્ચા પહેલો નિયમ લખીશું. પરિમાણનો સુસંગતતાનો નિયમ. પરિમાણનો સુસંગતતાનો નિયમ. ભૌતિક રાશિ ના માનને એના મૂલ્યને ભૌતિક રાશિના માનને ઉમેરીને ભેગા એટલે કે સરવાળો કરીને ભૌતિક રાશિના માનને ઉમેરીને ભેગા અથવા એકબીજામાંથી બાદ ત્યારે જ કરી શકાય કે જ્યારે તેમના પરિમાણ સમાન. અન્ય શબ્દોમાં બીજી રીતે પણ આપણે કહી શકીએ, અન્ય શબ્દોમાં સમાન ભૌતિક રાશિને જ ઉમેરી કે બાદ કરી શકાય. આ સરળ સિદ્ધાંતને પરિમાણનો સુસંગતતાનો નિયમ કહે. આ પરિમાણનો સુસંગતતાનો આપણે એવી જ ભૌતિક રાશિના મૂલ્યોને ઉમેરીને ભેગા કરી શકીએ અથવા એકબીજામાંથી બાદ કરી શકીએ જો તેમના પરિમાણ સમાન હોય. એટલે કે સમાન ભૌતિક રાશિઓના જ સરવાળા કે બાદબાકી કરી શકાય. એ સુસંગતતાના નિયમ તરીકે ઓળખાય છે. દાખલા તરીકે આપણે કહી શકીએ કે વેગ નામની ભૌતિક રાશિમાં બળને ઉમેરી ન શકાય. વેગ વત્તા બળ, વેગનું મૂલ્ય હોય અને મારી પાસે બળનું મૂલ્ય હોય, બેનો સરવાળો કદાપી કરી શકું નહીં, કારણ કે બંનેના પરિમાણ જુદા છે. એક વેગ નામની રાશિ છે, બીજી બળ નામની રાશિ છે. એટલે સમાન ભૌતિક રાશિઓના જ સરવાળા કે બાદબાકી આપણે કરી શકીએ, બાકીના ના થઈ શકે. એટલે ખાસ તકેદારી રાખવાની આ સુસંગતતાના નિયમમાં. તો 5 કિગ્રા વત્તા 2 કિગ્રા એટલે કે દળને દળની અંદર ઉમેરી શકું તો 7 કેજી થાય. પણ હું જુદા પરિમાણને ઉમેરી કે બાદ ન કરી શકું. દાખલા તરીકે વિદ્યુત પ્રવાહ નામની ભૌતિક રાશિ હોય તો એના માનને થર્મોડાયનેમિક તાપમાન ના માન માંથી બાદ કરી શકાય નહીં કે ઉમેરી શકાય નહીં, કારણ કે બંનેના પરિમાણ
જુદા જુદા અલગ અલગ છે. એક વિદ્યુત પ્રવાહ છે રાશિ, બીજી થર્મોડાયનેમિક તાપમાન નામની રાશિ છે. એટલે સુસંગતતાનો નિયમ આપણને એવું કહે છે કે સમાન ભૌતિક રાશિઓને જ ઉમેરી કે બાદ કરી શકાય. અને આ નિયમ સમીકરણોની પારિમાણિક રીતે સત્યાર્થતા ચકાસવામાં ખૂબ જ અગત્યનો ફાળો આપે છે. ખૂબ જ અગત્યનો છે. આ નિયમ આપેલો જે નિયમ છે તે સમીકરણોની ભૌતિક સમીકરણોની સત્યાર્થતા ચકાસવામાં ખૂબ જ ઉપયોગી છે. ખૂબ જ ઉપયોગી. એની મદદથી જ આપણે સત્યાર્થતા ચકાસીશું કે આપેલું ભૌતિક સમીકરણ પારિમાણિક રીતે યથાર્થ છે કે નથી. જો કોઈ ભૌતિક સમીકરણ ના બધા જ પદોના પરિમાણ સમાન ન હોય, બધા જ પદોના પરિમાણ સમાન ન હોય તો તે સમીકરણ ખોટું છે તેમ કે ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ સમીકરણ યોગ્ય ન જ કહેવાય, કારણ કે એના બધા પદોના પરિમાણ સમાન નથી મળતા જ્યારે ચકાસણી કરીએ ત્યારે. એટલે હમણાં કહ્યું તેમ એક અલગ રાશિનું પરિમાણ હોય, બીજું બીજી રાશિનું પરિમાણ હોય, તો એ જ્યારે સમાન ન હોય ત્યારે તે સમીકરણ ખોટું છે તેમ આપણે કહી શકીએ. બીજી પણ એક બાબત નોંધવા જેવી છે કે પારિમાણિક રીતે સુસંગત સમીકરણ આપણે પારિમાણિક એની આવી ચકાસણી કરી દઈએ અને એના બધા પરિમાણ આપણને યથાયોગ્ય મળે તો પારિમાણિક રીતે સુસંગત સમીકરણ સાચું જ છે તેવી બાંયધરી આપતું નથી. ફિઝિક્સની દ્રષ્ટિએ સાચું છે એવું આપણે ના કહી શકીએ. હા, પરિમાણની રીતે સાચું હોય, પણ વાસ્તવિક રીતે વ્યવહારમાં જ્યારે આપણે સૂત્રોનો ઉપયોગ કરતા હોઈએ તો એ સૂત્ર વાસ્તવિક દ્રષ્ટિકોણથી સાચું ન પણ હોય કે જેનો આપણે ઉપયોગ ન કરી શકીએ, તો પારિમાણિક રીતે આપણે શું કહી શકીએ? સાચું છે એમ કહી શકાય. કારણ કે એની અમુક મર્યાદાઓ છે, તો એ મર્યાદાઓ પણ આપણે જાણવી પડે. કે કોઈક અંક આવતા હોય, આંકડાઓ, તો સંખ્યાત્મક કિંમતોને પરિમાણ હોતા નથી, તો એવું ના લખવું કે લખવું તો પારિમાણિક રીતે સુસંગતતામાં પરિમાણમાં કોઈ ચેન્જ થતો નથી. ત્રિકોણમિતીય વિધેયો છે, લઘુગણકીય વિધેયો છે, ત્રિકોણમિતીય વિધેયો છે,
અમુક ચોક્કસ વિધેયો છે કે જેના માટેના સૂત્રો આપણને મળતા નથી, એના પરિમાણ આપણે મેળવી શકતા નથી, પણ એ પારિમાણિક દ્રષ્ટિએ કેવું હોઈ શકે? સુસંગત સંભવી શકે. તો એની આપણે મર્યાદાઓ નોંધી શકીએ કે મર્યાદા કરીને આપણે એના પોઈન્ટ્સ નોંધી દઈએ. એની અમુક મર્યાદાઓ છે કે આપણે જે ધ્યાનમાં રાખવી પડે. પરિમાણ રહિત રાશિઓ કે વિધેયો માટે તે અનિશ્ચિત છે. એના વિશે કશું જ ના કહી શકે. જેને પરિમાણ છે જ નહીં એવી રાશિઓ કે એવા વિધેયો મેં તમને કહ્યા, તો એના માટે શું છે? અનિશ્ચિત છે. એના વિશે કશું કહી શકે નહીં. જેમ કે વિશિષ્ટ વિધેયો જેવા કે ત્રિકોણમિતીય, લઘુગણકીય કે ચરઘાતાંકીય વિધેયો. તો આવા જે વિશિષ્ટ વિધેયો આપણી પાસે છે, ત્રિકોણમિતીય, લઘુગણકીય કે ચરઘાતાંકીય વિધેયો પરિમાણ રહિત હોવા જોઈએ. આ બધા જે વિધેયો છે પરિમાણ રહિત છે અને કોઈ પરિમાણ નથી, એટલે સૂત્રમાં આવતા હોય એ ના આવતા હોય તો એનું તો પરિમાણ આપણે લેવાના નથી, તો સૂત્ર એના સિવાય પણ સાચું બની શકે. એટલે એ પણ આપણે તકેદારી રાખવી જોઈએ. તો વિશિષ્ટ વિધેયો કેવા હોય? પરિમાણ રહિત હોય છે. પછી આપણી પાસે ચોક્કસ અંક છે અને સમાન ભૌતિક રાશિના ગુણોત્તર છે, એ પણ કેવા હોય? પરિમાણ રહિત હોય. આપણે એમ કહી શકીએ કે ચોક્કસ અંક, એક ચોક્કસ અંક, દાખલા તરીકે આંકડા 5 પાઈ એટલે 3.14, 22 સપ્તમાંશ વગેરે. આવા જે અંકો છે એક ચોક્કસ અંક કે સમાન ભૌતિક રાશિઓ નો ગુણોત્તર, જેમ કે સમાન ભૌતિક રાશિઓનો ગુણોત્તર જેમ કે આવું હોય, લંબાઈ ભાગ્યા લંબાઈ, અથવા પ્રકાશનો વેગ ભાગ્યા માધ્યમમાં પ્રકાશનો વેગ નો ગુણોત્તર. તો સમાન ભૌતિક રાશિઓનો ગુણોત્તર પણ પરિમાણ રહિત છે. એને પણ પરિમાણ ના હોય, ડાયમેન્શનલેસ. તો આને કોઈ પરિમાણ ના, કારણ કે 1 થઈ ગયું, લંબાઈ ભાગ્યા લંબાઈ એટલે 1 તમને મળે, તો એને પણ પરિમાણ હોતા નથી. તો આવી મર્યાદાઓને કારણે આપણને થોડુંક ચકાસણીમાં તકલીફ પડે, પણ એ આપણે શીખી અને સમજી શકીએ કે આવી બાબતોને પણ આપણે અવગણી શકતા નથી. એટલે જે પરિમાણની દ્રષ્ટિએ આપેલું સમીકરણ સુસંગત હોય એ વાસ્તવિક દ્રષ્ટિકોણથી કદાચ સાચું ન પણ હોય એવું બની શકે, પણ જે પારિમાણિક રીતે સુસંગત નથી તે સમીકરણ તો ખોટું જ છે એવું આપણે અવશ્ય કહી શકીએ.
નાનો પ્રશ્ન એ લખી દઈએ અને એને આગળ વધારીએ તો આપણે આમ પણ કે કોઈ ભૌતિક સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ અથવા સુસંગત છે તેમ ક્યારે કહેવાય? મને એવી ખબર ક્યાંથી પડે કે સુસંગત છે? હમણાં જ આપણે શીખી ગયા, આનો જવાબ આપણે લખી દઈએ. ક્યારે કહેવાય? તો કોઈ પણ ભૌતિક સમીકરણ, તમે જ્યારે સમીકરણ શબ્દ વાપરો ને ત્યારે ઇક્વાલિટી આવે, ડાબી બાજુ જમણી બાજુ આવે ને વચ્ચે ઇક્વાલિટી, ઇક્વલની નિશાની હોય, એને સમીકરણ કહેવાય. એટલે એવા સમીકરણમાં કોઈ પણ ભૌતિક સમીકરણ ની બંને બાજુ, ઇક્વાલિટીની ડાબી અને જમણી બાજુ, બંને બાજુ ની પદાવલીઓના, ડાબી અને જમણી બાજુ જે પદો હોય સમીકરણના, એ બંને પદાવલીઓના પરિમાણ, આપણે આગળ શીખી ગયા પરિમાણ શું છે? તો મૂળભૂત ભૌતિક રાશિના એકમની જે ઘાતમાં દર્શાવવામાં આવે એ ઘાતાંકોને તેના પરિમાણ કહેવાય. તો બાજુની પદાવલીઓના પરિમાણ સમાન હોય ત્યારે તે પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ કહેવાય. ત્યારે આપણે એને યથાર્થ છે તેમ કહી શકીએ. એની યથાર્થતાની વાત એ જ પ્રશ્નમાં આપણે દર્શાવે. જુદા જુદા સમીકરણ લઈને આપણે એની વાત કરીશું. ધારો કે મને પહેલું સમીકરણ આપી દીધું કે f બરાબર ma, આવું સમીકરણ, ભૌતિક સમીકરણ આપી દીધું. f બરાબર ma, મને ઓળખાણ આપી દીધી કે જ્યાં f બળ, m દળ, a પ્રવેગ, રાશિઓ મને ખબર હોવી જોઈએ. બળ, દળ અને પ્રવેગ છે. f બરાબર ma પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ સુસંગત છે કે નહીં મારે એની ચકાસણી કરવી. તો તમે જો આ ઇક્વલ છે એની આ ડાબી બાજુનું પદ કહેવાય, આ છે એની આ જમણી બાજુનું પદ કહેવાય. બંનેના પારિમાણિક સૂત્રો ચકાસવાના, પરિમાણ ચેક કરવાના. જોઈ લો તો આમ લખાય કે ડાબી બાજુના પદ m નું પારિમાણિક સૂત્ર, તો m નું પારિમાણિક સૂત્ર હું લખીશ, m નું પારિમાણિક, ડાબી બાજુના પદ f બળ, બળનું પારિમાણિક સૂત્ર f, તો મને ખ્યાલ હોવો જોઈએ તો m1 L1 T - 2 નંબર 1. આ મને ડાબી બાજુનું મળી ગયું. હવે હું જમણી બાજુ લખીશ. તો જમણી બાજુ ના પદ ma નું પારિમાણિક સૂત્ર, ma નું પારિમાણિક સૂત્ર, તો ma નું પારિમાણિક સૂત્ર બરાબર, આ બંને ગુણાકારમાં છે, આમ લખી શકું m નું પારિમાણિક સૂત્ર ગુણ્યા a નું પારિમાણિક સૂત્ર ઇઝ ઇક્વલ ટુ m એટલે દળ, દળ એટલે
m1 માસ લંબાઈ 0 છે, સમય 0 છે, તો m1 l0 t0, કારણ કે દળ એ શું છે? મૂળભૂત ભૌતિક રાશિ છે. અને છે પ્રવેગ, તો પ્રવેગનું લખાય m0 l1 t-2. તો પ્રવેગનું પારિમાણિક સૂત્ર આપણે દર્શાવી શકીએ m0 l1 t-2. હવે બંને ગુણાકારમાં છે, તો આપણને ગુણાકારનો રૂલ ખબર છે, આધાર સરખો ઘાતાંકોનો સરવાળો થાય. m રેઝ ટુ 1 m રેઝ ટુ 0 તો +0, l રેઝ ટુ 0 l રેઝ ટુ 1 તો +1, t રેઝ ટુ 0 -2. it is equal to m1 l1 t-2. સમીકરણ તો તમે ચેક કરી શકો પરિમાણ શું છે? m l અને t ની જે ઘાતો છે એના પરિમાણ છે. તો તમે જુઓ અહીંયા આગળ આ દળ છે, દળનું પરિમાણ 1 છે f માં, તો mmi દળનું પરિમાણ કેટલું છે? 1. l નું પરિમાણ 1 છે, અહીં પણ 1 છે. t નું પરિમાણ -2 છે, અહીં પણ -2 છે. તો બંને બાજુના દરેક પદોના પરિમાણ કેવા છે? સમાન છે. તો આ બંને ઉપરથી આપણે કહી શકીએ કે આપેલ જે ભૌતિક સમીકરણ લખ્યું એ પારિમાણિક દ્રષ્ટિએ યથાયોગ્ય સાચું છે. તો હું અહીં લખી શકું કે સમીકરણ 1 અને 2 પરથી કહી શકાય કે f બરાબર ma, આપણને જે સમીકરણ આપ્યું છે તે f બરાબર ma પારિમાણિક દ્રષ્ટિએ સુસંગત છે. કેવું છે? પારિમાણિક દ્રષ્ટિએ સુસંગત છે, કારણ કે બંનેના પરિમાણ કેવા છે? 1 અને 2 માં સમાન. દળ લંબાઈ સમય સરખું છે. કોઈ એક પણ જુદું હોત તો આ યોગ્ય કહેવાત નહીં. તો આ તમે દર્શાવી શકો. આ રીતે એની યથાર્થતા આપણે ચકાસી શકીએ. બીજાની વાત કરું તો આ ગુણાકારમાં હવે આમાં માન લો કે મારી પાસે છે v બરાબર d/t બનાવું કહી દીધું, જ્યાં v વેગ, d સ્થાનાંતર, સ્મોલ t સમય. તો આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે નથી મારે એ ચકાસવું છે. ફરી એકવાર ઇક્વલ ટુ છે, આ ડાબી બાજુનું પદ કહેવાય, આ જમણી બાજુનું પદ કહેવાય, આમાં ભાગાકાર આવે છે. તો ફરી આમ લખી શકાય, ડાબી બાજુના પદ v નું પારિમાણિક સૂત્ર તો વેગનું પારિમાણિક સૂત્ર m0 l1 t-1. નંબર 1 તમારી પાસે ટેબલ છે એનો તમે ઉપયોગ કરી શકો. તો v બરાબર m0 l1 t-1 એનું પારિમાણિક સૂત્ર થયું. તો ડાબી બાજુની વાત થઈ. હવે જમણી બાજુની વાત કરી તો જમણી બાજુ ના પદ d/t નું પારિમાણિક સૂત્ર તો d/t નું પારિમાણિક સૂત્ર બરાબર d નું પારિમાણિક સૂત્ર ભાગ્યા t નું પારિમાણિક સૂત્ર, ભાગાકાર છે, ઇઝ ઇક્વલ ટુ d એટલે સ્થાનાંતર, એટલે અંતર એટલે મૂળભૂત રાશિ લંબાઈ, તો m0 l1 t0 ડિવાઇડેડ બાય સમય પણ મૂળભૂત રાશિ છે, m0 l0 t1. સમય એકલો જ આવે. ફરી આધાર સરખો
ભાગાકાર તો ઘાતની બાદબાકી, તો આપણે ઘાતની બાદબાકી લઈ શકીએ m raised to 0 minus 0 l raised to 1 minus 0 t raised to 0 minus 1. ભૂલાય નહીં, અંશમાં જાય તો છેદનો ઘાત પ્લસ માઇનસ થાય, માઇનસ પ્લસ થાય. તો d upon t નું પારિમાણિક સૂત્ર શું લખાય? m0 l1 t 0 minus 1 એટલે minus 1. આ સમીકરણ 2 થયું. પહેલા અને બીજાના તમે પરિમાણ સરખાવી શકો. m નું પરિમાણ 0, m નું 0, l નું 1, l નું 1, t નું -1, t નું -1 સરખા જ છે દરેક, તો આ યથાર્થ કહેવાય. તો સમીકરણ 1 અને 2 ના પરિમાણ કેવા છે? સમાન છે. ના પરિમાણ સમાન હોવાથી કયું સમીકરણ? v બરાબર d upon t પારિમાણિક દ્રષ્ટિએ સુસંગત છે. પારિમાણિક દ્રષ્ટિએ સુસંગત છે. આ રીતે એને દર્શાવી શકાય. નંબર 3 ત્રીજું સમીકરણ લો છે. માની લો મારી પાસે સમીકરણ છે k બરાબર 1/2 mv². જો ઘાતાંક પણ આવ્યો ને અચળ કિંમત પણ આવી, ધ્યાન રાખજો બરાબર. મને કહી દીધું છે કે જ્યાં k ગતિ ઊર્જા, m દળ અને v વેગ, આની મારે યથાર્થતા ચકાસવી છે. તો ફરી પ્રોસેસ છે. ડાબી બાજુના પદ k નું પારિમાણિક સૂત્ર, k નું પારિમાણિક, that is k નું પારિમાણિક સૂત્ર બરાબર ગતિ ઊર્જા, ગતિની જાણ ઊર્જા, ઊર્જા એટલે કાર્ય, કાર્યનું સૂત્ર શું થાય? તો m1 l2 t -2. that is number 1. જમણી બાજુના પદ શું છે? 1/2 mv², 1/2 mv² નું પારિમાણિક સૂત્ર, 1/2 mv² નું પારિમાણિક સૂત્ર. હવે ખાસ ધ્યાન રાખવાનું, 1/2 શું છે? અંક છે, ચોક્કસ અંક છે. અને હમણાં જ આપણે દર્શાવ્યું હતું કે ચોક્કસ અંક પરિમાણ રહિત હોય એટલે આને આપણે લેવાની જરૂર નહીં, કારણ કે એના પરિમાણ હોય નહીં. તો આપણે એને અત્યારે નહીં લઈએ તો લખાય mv². 1/2 ને લેવાની જરૂર નથી. તો સૂત્ર mv² નું પારિમાણિક સૂત્ર આપણે લાવીશું. that is equal to m નું પારિમાણિક સૂત્ર into v² નું પારિમાણિક સૂત્ર, બેનો ગુણાકાર છે. now that is equal to m નું પારિમાણિક સૂત્ર into v નો વર્ગ, v નું લખવાનું, એનો વર્ગ કરવાનો, એ ભૂલવાનું નહીં, is equal to m એટલે દળ, તો m0 સોરી દળ એટલે m1 l0 t0, દળ એકલું જ છે, into વેગ m0 l1 t-1 નો વર્ગ. તો પહેલો વર્ગ કરીશું, પછી ગુણાકારમાં ઘાતાંકોનો સરવાળો કરીશું. that is equal to m1 l0 t0 into, ચાલો
ઘાતનો ઘાત ગુણાકાર m 0 into 2 0 1 into 2 2 minus 1 into 2 minus 1. હવે આધાર સરખો ઘાતનો સરવાળો લઈએ તો mv સ્ક્વેર નું પારિમાણિક સૂત્ર મળે m1 plus 0 n 0 plus 2 અને t 0 minus 2 that is equal to m1 l2 t minus 2 that is number 2. તો તમે પરિમાણ સરખાવી શકો દળનું એક છે દળનું એક પરિમાણ લંબાઈના બે સમયનું ઓછા બે સમયનું ઓછા બે તો સમીકરણ 1 અને 2 ના પરિમાણ સમાન હોવાથી k બરાબર 1/2 mv સ્ક્વેર પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ અથવા તો સુસંગત છે તેમ કહેવાય. અને અહીં તમને ખ્યાલ આવવો જોઈએ 1/2 નો આપણે લખ્યું હતું ચોક્કસ અંકને પરિમાણ હોય નહીં. માન લો કે મેં તમને એવું સૂત્ર આપ્યું હોત k બરાબર mv સ્ક્વેર તો પણ આ જવાબ આવે. તો તે સમયે જે આપણે એક વાત કહી હતી તેમ કે આપેલું ભૌતિક સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સુસંગત હોય તો પણ એવી બાંયધરી નથી આપતું કે આ સમીકરણ વાસ્તવિક દ્રષ્ટિએ સાચું હશે જ હશે. આ યોગ્ય છે, સાચું જ છે. હું ના આપું તો પારિમાણિક રીતે સાચું થશે, પણ જ્યારે તમારે ભૌતિક શાસ્ત્રમાં સમીકરણનો ઉપયોગ કરવાનો થશે તો આ સમીકરણ ના લખાય, એનું સાચું સમીકરણ છે 1/2 mv સ્ક્વેર. આ ડિફરન્સ છે જે આપણે સમજવાનો છે. એટલે પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ સમીકરણ એવી બાંયધરી આપતું નથી કે તે સાચું જ છે. પરિમાણની દ્રષ્ટિએ ખરું, વાસ્તવિક ગણતરીની દ્રષ્ટિએ કે ભૌતિક શાસ્ત્રની દ્રષ્ટિએ હોય પણ શકે, ન પણ હોય, કારણ કે આનો કોઈ ડિફરન્સ અહીં પડતો નથી. તો આવી રીતે આને દર્શાવાય. Next one. T બરાબર 2 વર્ગમૂળ L upon G. આવું મને સમીકરણ આપ્યું છે. તો આવું વર્ગમૂળ ને એવું આવે તમારે તો એક સરળ રીત એવી છે કે બંને બાજુ વર્ગ લઈ લેવાનો, વર્ગમૂળ દૂર કરવાનું. અહીંયા આગળ હું લખી દઉં જ્યાં કેપિટલ T આવર્તકાળ, L લંબાઈ, G ગુરુત્વ પ્રવેગ. ફરી 2π આવ્યું, અચળાંક છે, ચોક્કસ નંબર છે જેને પરિમાણ હોય નહીં. તો અહીંયા આગળ હું એક કામ કરીશ તો સરળ રહે, કારણ કે વર્ગમૂળ આવે છે તો બંને બાજુ વર્ગ લેતા તો સાદું સૂત્ર થઈ જાય. બંને બાજુ વર્ગ લેતા તો વર્ગમૂળ વાળું આવે તો સરળ થાય. તો t સ્ક્વેર બરાબર 2π નો વર્ગ L upon G, કારણ કે વર્ગમૂળ નો વર્ગ એટલે વર્ગમૂળ નીકળી જાય તો એ વર્ગમૂળ નીકળી જશે. એટલે મને સૂત્ર આવું મળી ગયું, that is t સ્ક્વેર બરાબર 4π સ્ક્વેર L upon
જી આ કહો કે આ કહો, આને એક કહી દો અને બે કહી દો. આ સમીકરણનું તમે સત્યાટતા ચકાસો કે આની, બોથ આર 1 and 7. આપણે આની ચકાસી લઈશું. હું અહીં લખી શકું, ચાલો, ડાબી બાજુના પદ t સ્ક્વેર નું પારિમાણિક સૂત્ર, t સ્ક્વેર નું પારિમાણિક સૂત્ર, that is t સ્ક્વેર નું પારિમાણિક સૂત્ર બરાબર t નું પારિમાણિક સૂત્ર નો વર્ગ. આવર્તકાળ એટલે સમય, તો સમયનું પારિમાણિક સૂત્ર હું લખી શકું m0 l0 t1 raised to 2 is equal to ઘાતનો ઘાત એટલે ગુણાકાર, 0 જોવાના જ નહીં, એને તો 0 મૂકી જ દેવાનો, અને t raised to 1 into 2, that is 2. This is number 3. તો t સ્ક્વેર નું પારિમાણિક સૂત્ર m0 l0 t2 મળે. ચાલો જમણી બાજુ, જમણી બાજુના પદ 4 પાઈ સ્ક્વેર l upon g નું પારિમાણિક સૂત્ર, હમણાં જ આપણે જોઈ ગયા ભાગાકાર. આ અચળાંક છે, ચોક્કસ કિંમતને આપણે ધ્યાનમાં લેતા નથી કારણ કે પરિમાણ રહિત હોય, તો હું ખાલી આમ જ લખીશ l upon g, અને લખો ના લખો કોઈ ફેર નહીં પડે, એનું પરિમાણ છે જ નહીં. તો l upon g નું પરિમાણ સૂત્ર શોધી કાઢું તો l નું પારિમાણિક સૂત્ર divided by g નું પારિમાણિક સૂત્ર. It is equal to length એટલે m0 l1 t0 divided by ગુરુત્વ પ્રવેગ એટલે પ્રવેગનું, તો m0 l1 t-2 ભાગાકાર, આધાર સરખો, ઘાતની બાદબાકી, m 0 minus 0 l 1 minus 1 t 0 minus 2 ભૂલના થાય. It is equal to m0 l 1 minus 1 0 ઓછા ઓછા વત્તા t2. That is number 4. l upon g અથવા 4 pi square l upon g નું પારિમાણિક સૂત્ર તમને આ મળે. તમે સરખાવી શકો m0 l0 t2 કેવા છે? સમાન છે. તો સમીકરણ 3 અને 4 ના પરિમાણ સમાન હોવાથી t બરાબર આ સૂત્ર, આ એટલે આ t બરાબર 2 pi under root l upon g પારિમાણિક દ્રષ્ટિએ સુસંગત છે. વર્ગમૂળ લઈને પણ કરી શકો, પણ થોડી તકલીફ થાય, એના કરતા સ્ક્વેર કરી દેવો વધારે યોગ્ય છે. જોજો હવે સરવાળા બાદબાકી વાળું એક લઈએ એટલે ખ્યાલ આવે શું થાય. p બરાબર v0 પ્લસ at, જ્યાં v અંતિમ વેગ, v0 પ્રારંભિક વેગ. હવે અંતિમ હોય કે પ્રારંભિક હોય, આપણે તો વેગ જોવાની, રાશિ સરખી જ કહેવાય. a પ્રવેગ, t સમ. તો હવે ખાસ ધ્યાન રાખજો, સરવાળો કે બાદબાકી આવે તો એનો મતલબ એવો થાય પદની સંખ્યા જુદી છે. આ એક પદ છે, આ બીજું પદ છે. આમાં સરવાળો 2 + 2 4 કરવાનો નથી, પરિમાણનો સરવાળો ના થાય. પણ એવી જ રાશિઓનો સરવાળો કે બાદબાકી થઈ શકે કે જેના પરિમાણ સમાન હોય. એ સુસંગતતાનો આપણો નિયમ છે.
તો એ આપણને ખબર નથી, પણ સરવાળાનો મતલબ છે પદની સંખ્યા જુદી છે. જો કેવી રીતે થાય છે. ચાલો ઇક્વાલિટી ડાબી બાજુનું પદ તો છે તો એ તો હું લખી શકું. તો ડાબી બાજુના પદમાં આપણે લખી શકીએ કે ડાબી બાજુના પદ v નું પારિમાણિક સૂત્ર, v નું પારિમાણિક સૂત્ર. તો વેગનું પારિમાણિક સૂત્ર સીધું જ આપણને આવડે, m0 l1 t-1, that is number 1. પછી હવે ખાસ યાદ રાખવાનું, સરવાળો કે બાદબાકી હોય કદાચ તો જે છે પદની સંખ્યા, આ પહેલું પદ થયું, આ બીજું પદ થયું, માઈનસ હોત તો ત્રીજું પદ, ચોથું પદ, ગમે તેટલા પદ હોઈ શકે. તો પદ છે દરેકના પરિમાણ સમાન આવે તો જ સુસંગત કહેવાય, બાકી ના કહી શકાય. તો હવે હું આમ લખીશ, જમણી બાજુ ના પ્રથમ પદ, આ જમણી બાજુનું પહેલું પદ છે કયું, v0 નું પારિમાણિક સૂત્ર, નું પારિમાણિક સૂત્ર. તો એને લખીશ v0 it is equal to, i વેગ છે, i વેગ જ છે, અંતિમ કે પ્રારંભિક જોવાની જરૂર નથી આપણે. તો એનું સૂત્ર તો એ જ આવે, m0 l1 t-1, that is number 2. સરવાળો એનો અર્થ એમ થાય કે આ બીજું પદ છે તો એ પણ આપણે મેળવવું પડે. તો લખાય જમણી બાજુ ના બીજા પદ કયા, at નું પારિમાણિક સૂત્ર. હવે ગુણાકારની રીત આપણે હમણાં શીખી ગયા છે, તો સ્ટાર્ટિંગ ત્યાંથી જ કર્યું હતું. તો એનું પારિમાણિક સૂત્ર તમે મેળવી શકો, at નું પારિમાણિક સૂત્ર બરાબર a નું પારિમાણિક સૂત્ર into t નું પારિમાણિક સૂત્ર, that is equal to પ્રવેગ m0 l1 t-2 અને સમય m0 l0 t1. આધાર સરખો ગુણાકાર ઘાતનો સરવાળો થાય. તો m 0 plus 0 0, l 1 plus 0 1, t ઓછા 2 વત્તા 1 ઓછા, that is 3. તો મારી પાસે ત્રણ બાબતો થઈ, 1 2 ને 3. તમે જો m0 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 સમાન, l1 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 સમાન, t-1 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 સમાન, અર્થાત સુસંગત છે. ત્રણ પદોને આપણે સરખાવવા પડે. તો સમીકરણ 1 2 અને 3 ના પરિમાણ સમાન હોવાથી v બરાબર v0 plus at પારિમાણિક રીતે સુસંગત છે. પારિમાણિક રીતે કેવું છે, સુસંગત કહી શકાય. ઉપયોગ 2 ની આપણે કાલે ચર્ચા કરી, એમાં વધુ આપણે થોડાક એક્સ્ટ્રા ગણીએ એટલે તમને થોડો વધારે ખ્યાલ આવે. ધારો કે આપણી પાસે એક સૂત્ર આપ્યું છે, u બરાબર mgh, જ્યાં u સ્થિતિ ઊર્જા, m દળ,
g ગુરુત્વ પ્રવેગ, h ઊંચાઈ. આ સૂત્ર આપ્યું છે ને મારે એની સત્યાર્થતા ચકાસવી છે, સુસંગતતા ચકાસવી છે. ફરી એકવાર ડાબી બાજુ સ્થિતિ ઊર્જા છે તો ડાબી બાજુના પદ u નું પારિમાણિક સૂત્ર, u નું પારિમાણિક સૂત્ર, u નું પારિમાણિક સૂત્ર બરાબર સ્થિતિ ઊર્જા, ઊર્જા એટલે કાર્ય, તો કાર્યનું જે છે તે જ, એટલે m1 L2 T - 2 નંબર. જમણી બાજુ તો જમણી બાજુ ના પદ mgh નું પારિમાણિક સૂત્ર, નું પારિમાણિક સૂત્ર આપણે લખી શકીએ mgh નું પારિમાણિક સૂત્ર બરાબર ત્રણેયને ઇન્ડિવિડ્યુઅલ મૂકી દેવાય ગુણાકારમાં, m નું પારિમાણિક સૂત્ર ગુણ્યા g નું પારિમાણિક સૂત્ર h નું પારિમાણિક સૂત્ર ઇઝ ઇક્વલ ટુ m એટલે દળ, તો દળ એટલે m1 L0 T0, કારણ કે પોતે મૂળભૂત છે. ગુરુત્વ પ્રવેગ m0 L1 T - 2 પ્રવેગનું જ આવે, ઇન્ટુ હાઈટ એટલે ઊંચાઈ, અંતર એટલે લંબાઈ, તો m0 L1 T0 ઇઝ ઇક્વલ ટુ ફરી ગુણાકાર આધાર સરખો ઘાતનો સરવાળો m 1 પ્લસ 0 પ્લસ 0 એટલે 1, L 0 પ્લસ 1 પ્લસ 1 એટલે 2, T 0 માઇનસ 2 પ્લસ 0 તો માઇનસ 2. સમીકરણ તો તમે સરખાવી શકો સમીકરણ અને 1 અને 2 માં દળનું પરિમાણ સમાન છે, લંબાઈનું પરિમાણ સમાન છે, સમયનું પરિમાણ સમાન છે, તો આપણે એ દર્શાવી શકીએ કે સમીકરણ 1 અને 2 ના પરિમાણ સમાન હોવાથી u બરાબર mgh પારિમાણિક રીતે સુસંગત છે, પારિમાણિક રીતે સુસંગત છે. તો આ રીતે દર્શાવી શકાય. આપણી પાસે છે P બરાબર P is equal to one third rho v square
तृतीयांश रो v स्क्वेर, જ્યાં p દબાણ, રો ઘનતા, v વેગ. રાશિ મને ખ્યાલ આવે તો ફરી તમે લખી શકો અહીં આગળ ડાબી બાજુના પદ, આપણને દબાણ આપ્યું છે તો ડાબી બાજુના પદ p નું પારિમાણિક સૂત્ર, નું પારિમાણિક સૂત્ર, that is દબાણનું પારિમાણિક સૂત્ર બરાબર m1 l-1 t-2. that is m1 l-1 t-2. તો દબાણનું પારિમાણિક ઇક્વલ જમણી બાજુ, તો જમણી બાજુના પદ 1/3 રો v સ્ક્વેર નું પારિમાણિક સૂત્ર, નું પારિમાણિક સૂત્ર. ફરી આવી 1/3 એટલે ચોક્કસ સંખ્યા જે પરિમાણ રહિત હોય, એટલે એને પરિમાણ હોતા નથી તો એને લેવાની જરૂર નથી. તો આપણે આમ લખી શકીએ રો v સ્ક્વેર નું પારિમાણિક સૂત્ર બરાબર રો નું પારિમાણિક સૂત્ર ઇન્ટુ v ના વર્ગનું પારિમાણિક સૂત્ર. ઘનતાનું પારિમાણિક સૂત્ર દળ ભાગ્યા કદ, તો દળ અને કદ એટલે -3 t0 m1 l-3 t0. ઝડપ વેગનું m0 l1 t-1 નો સ્ક્વેર. તો પહેલો વર્ગ કરીશું આપણે is equal to m1 l-3 t0 into ઘાતનો ઘાત ગુણાકાર, 0 તો 0 જ મૂકી દેવાનો, તો m0 l 1 into 2 that is 2 t ઓછા 1 ગુણ્યા 2 ઓછા 2 is equal to ફરી ગુણાકાર, આધાર સરખો, ઘાતનો સરવાળો m 1 plus 0 1 l -3 plus 2 minus 0 ઓછા 2 તો ઓછા 2. નંબર 2 હા સમીકરણ 1 અને 2 જોઈ શકો છો. દળનું પરિમાણ 1 છે, દળનું પરિમાણ 1 છે, લંબાઈનું પરિમાણ -1, લંબાઈનું -1, સમયનું -2, સમયનું -2 સરખા જ છે. તો સમીકરણ 1 અને 2 ના પરિમાણ સમાન હોવાથી p બરાબર 1/3 રો v સ્ક્વેર પારિમાણિક રીતે સુસંગત છે, પારિમાણિક રીતે સુસંગત. બીજા ઉપયોગમાં આગળ લખો સૂત્ર. માનો કે મને આપી દીધું E બરાબર 1/2 ka², આવું સૂત્ર આપ્યું અને મને કે જ્યાં કેપિટલ E
યાંત્રિક ઉર્જા અથવા કુલ ઉર્જા, કે સ્પ્રિંગનો બળ અચળાંક અથવા તો બળ અચળાંક, સ્પ્રિંગનો બળ અચળાંક, એ કંપ વિસ્તાર, એ શું છે? એમ્પ્લિટ્યુડ એટલે કંપ વિસ્તાર. આપણને ખબર કંપ વિસ્તાર એટલે અંતર, મીટર એટલે મૂળભૂત રાશિ થઈ લંબાઈ, સ્પ્રિંગનો બળ અચળાંક આપણને ખબર પડી ગઈ. તો સ્પ્રિંગનો બળ અચળાંકનું પારિમાણિક સૂત્ર આપણી પાસે છે, યાંત્રિક ઉર્જાનું છે, તો સરળતાથી મેળવી શકાય. ફરી ડાબી બાજુના પદ ઈ નું પારિમાણિક સૂત્ર, ઈ નું પારિમાણિક સૂત્ર, તો ઈ નું પારિમાણિક સૂત્ર ઇઝ ઇક્વલ ટુ શું લખાય? ઉર્જા એટલે કાર્ય m1 l2 t-2. વારાફરતી આ બધું લખીશું કે એકની એક રાશિઓ ઘણી વાર આવશે એટલે તમને પારિમાણિક સૂત્ર એની જાતે યાદ રહી જશે. તો દર વખત લખશો એટલે ક્લિયર થાય. ઓકે, આગળ ચાલો, જમણી બાજુ છે તો જમણી બાજુ ના પદ 1/2 ka² નું પારિમાણિક સૂત્ર, નું પારિમાણિક સૂત્ર. ફરી 1/2 શું છે? અચળાંક, ચોક્કસ સંખ્યા એટલે એને પરિમાણ હોય નહીં તો એને ના લો તો ચાલે. હું લખીશ કોનું? ka² નું પારિમાણિક સૂત્ર બરાબર k નું પારિમાણિક સૂત્ર ઇન્ટુ a નું પારિમાણિક સૂત્રનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ, કે હમણાં જ જોઈ કે આપણે કે સ્પ્રિંગનો બળ અચળાંક છે તો એનું પારિમાણિક સૂત્ર થાય m1 l0 t-2. કંપ વિસ્તાર એટલે લંબાઈ, અંતર, તો m0 l1 t0 નો વર્ગ is equal to m1 l0 t-2. ચાલો, ઘાતનો ગુણાકાર કરાય. ઘાતનો ઘાત એટલે 0 જોવાના નહીં, એ તો 0 જ મુકાય. l 1 into 2 એટલે 2 t ની ઘાત 0. આધાર સરખો ઘાતનો સરવાળો ગુણાકાર એટલે તો m 1 plus 0 1, l 0 plus 2 2, t minus 2 plus 0 minus 2. That is it. તમે સરખાવી શકો m1 l2 t-2 સરખા જ છે તો લખી શકાય. આમ સમીકરણ 1 અને 2 ના પરિમાણ સમાન હોવાથી E બરાબર 1/2 ka² પારિમાણિક રીતે સુસંગત છે. પારિમાણિક રીતે સુસંગત છે. સુસંગત. मान लो कि मैंने सूत्र आपी दीधुं f बराबर 6 पाई ईटा r v, ज्यां f श्यानता बळ એટલે બળ હશે, ईटा श्यानता गुणांक r त्रिज्या, v वेग. तो आनी मारे सुसंगतता तपासवी छे. फरी डाबी बाजुना पद कोण छे? f નું પારિમાણિક સૂત્ર
f નું પારિમાણિક સૂત્ર that is f નું પારિમાણિક સૂત્ર is equal to બળનું m1 L1 T minus 2 that is number 1. જમણી બાજુની વાત કરીએ તો જમણી બાજુના પદ 6 પાઈ ઈટા RB નું પારિમાણિક સૂત્ર ફરી 6 પાઈ એ કેવી છે ચોક્કસ સંખ્યા છે એટલે એનું પારિમાણિક સૂત્ર હોય નહીં તો એના પરિમાણ છે નહીં તો એને આપણે ના લઈએ ચાલે તો આપણે કોનું શોધીશું ઈટા r v નું પારિમાણિક સૂત્ર બરાબર ઈટા નું પારિમાણિક સૂત્ર r નું પારિમાણિક સૂત્ર v નું પારિમાણિક સૂત્ર અર્થાત ઈટા નું પારિમાણિક સૂત્ર એટલે m1 L-1 T-1 r ત્રિજ્યા એટલે અંદર m0 L1 T0 અને વેગ તો વેગનું આપણને ખબર છે m0 L1 T-1 is equal to ગુણાકાર આધાર સરખો ઘાતનો સરવાળો m1 plus 0 plus 0 that is 1 L ઓછા 1 વત્તા 1 એટલે 0 વત્તા 1 એટલે 1 ઓછા 1 0 ઓછા 1 તો ઓછા ઓછા વત્તા અર્થાત ઓછા 2 તો m1 L1 T-2 આમ સમીકરણ 1 અને 2 ના પરિમાણ તમે ચેક કરી શકો m1 m1 L1 L1 T-2 T-2 તો સમીકરણ 1 અને 2 ના પરિમાણ સમાન હોવાથી f બરાબર 6 પાઈ ઈટા RB પારિમાણિક દ્રષ્ટિએ અથવા પારિમાણિક રીતે કેવું છે સુસંગત છે પારિમાણિક રીતે સુસંગત છે આવા કામ છે d બરાબર v0t plus 1/2 at square જ્યાં v અંદર v0 પ્રારંભિક વેગ t સમય a પ્રવેગ આટલો ચાલો ફરી કહ્યું તું તેમ પ્લસ કે માઈનસ આવે એટલે શું પદની સંખ્યામાં વધારો તો જમણી બાજુ બે પદ છે એટલે મને 1 2 ને 3 ની સરખામણી કરવાની પ્લસ કે માઈનસ નો બીજો અહીં કોઈ મતલબ છે નહીં તો લખીએ તો ફરી ડાબી બાજુ ના પદ d નું પારિમાણિક સૂત્ર that is d નું પારિમાણિક સૂત્ર is equal to d એટલે અંતર એટલે લંબાઈ તો મૂળભૂત થઈ m0 L1 T0 નંબર 2 એ જ રીતે હવે જમણી બાજુ કેટલા પદ છે 2 તો બંને માટે લખીશું આપણે સરવાળો નથી કરવાનો સરવાળો એટલે પદ જુદા પાડે એમ કહી શકાય તો આમ લખી શકાય કે જમણી બાજુના પ્રથમ પદ કયું v0t નું પારિમાણિક સૂત્ર
v0t નું પારિમાણિક સૂત્ર. તો v0t નું પારિમાણિક સૂત્ર બરાબર v0 નું પારિમાણિક સૂત્ર ઇન્ટુ t નું પારિમાણિક સૂત્ર. ધેટ ઇઝ ઇક્વલ ટુ v0 એટલે પ્રારંભિક વેગ, પ્રારંભિક નહીં, આપણે તો વેગ જોવાનો, તો રાશિ વેગ છે તો m0 l1 t-1 ઇન્ટુ સમય મૂળભૂત થઈ ગઈ તો m0 l0 t1 સમય માત્ર છે. ફરી ગુણાકાર આધાર સરખો ઘાતનો સરવાળો કરાય m 0 plus 0 0 l 1 plus 0 1 t ઓછા 1 વત્તા 1 0. that is number 2. તો બીજાનું આવ્યું, આ પદ જમણી બાજુનું બીજું છે તેના માટે લખી કાઢીએ. તો ફરી જમણી બાજુના બીજા પદ કયા 1/2 at square 1/2 at square નું પારિમાણિક સૂત્ર ચાલો 1/2 ચોક્કસ સંખ્યા એટલે એને લેવાની જરૂર નહીં, 1/2 ને આપણે લેતા નથી. તો કોનું at square નું પારિમાણિક સૂત્ર બરાબર a નું પારિમાણિક સૂત્ર ઇન્ટુ t ના પારિમાણિક સૂત્રનો વર્ગ. તો at square this is equal to પ્રવેગનું પારિમાણિક સૂત્ર m0 l1 t-2 સમયનું m0 l0 t1 નો વર્ગ is equal to m0 l1 t-2. ચાલો ઘાતનો ઘાત ગુણાકાર 0 હોય ને જોવાના નહીં, 0 જ લખી દેવાના. 1 into 2 that is 2. ફરી આધાર સરખો ઘાતનો સરવાળો ગુણાકાર છે એટલે m 0 plus 0 0 l 1 plus 0 1 t ઓછા 2 વત્તા 2 0. that is number 3. તો તમે જોઈ શકો ત્રણેયના m0 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 l1 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 t0 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 સમાન જ છે. તો કહી શકાય કે આમ સમીકરણ 1 2 અને 3 ના પરિમાણ સમાન હોવાથી d બરાબર v0t plus 1/2 at square પારિમાણિક રીતે સુસંગત છે, યથાર્થ છે, સાચું છે કહી શકાય. ધારો કે મને આપી દીધું એક સૂત્ર આવું છે W is equal to MVD. ધારો કે મને આવું સૂત્ર આપ્યું W બરાબર MVD, જ્યાં મને કહી દીધું W એટલે કાર્ય, M એટલે દળ, v એટલે વેગ, d એટલે અંતર. તો આપણે જે કામ કરીએ છીએ એ જ રીતે આને સોલ્વ કરીએ. જો ફરી ચાલો ડાબી બાજુના પદ કોણ છે w, w નું પારિમાણિક સૂત્ર, w નું પારિમાણિક સૂત્ર that is w નું પારિમાણિક સૂત્ર is equal to કાર્ય
m1 l2 t minus 2. That is number 1. જમણી બાજુ mvd છે તો જમણી બાજુ ના પદ mvd નું પારિમાણિક સૂત્ર શું લખીશું mvd નું પારિમાણિક સૂત્ર is equal to m નું પારિમાણિક સૂત્ર b નું પારિમાણિક સૂત્ર d નું પારિમાણિક is equal to m એટલે દળ તો દળનું પારિમાણિક સૂત્ર m1 l0 t0 m1 l0 t0 કારણ કે દળ કેવું છે મૂળભૂત ચાલો વેગનું m0 l1 t-1 અંતરે મૂળભૂત છે m0 l1 t0 is equal to ગુણાકાર આધાર સરખો ઘાતનો આપણે સરવાળો લઈ શકીએ m1 plus 0 plus 0 એટલે 1 l 0 plus 1 plus 1 2 0 ઓછા 0 તો ઓછા હવે સાચવવાનું જોજો બરાબર તાવડ નહીં દળનું એક પરિમાણ સરસ લંબાઈનું 2 બરાબર સમયનું ઓછા 2 સમયનું ઓછા 1 હવે પરિમાણ સમાન નથી કોઈ એકના પણ પરિમાણ જુદા હોય તો આપણે કહી શકીએ કે આ સમીકરણ એ સુસંગત નથી એટલે કે ભૌતિક સમીકરણ આ જે મેં આપ્યું છે એ ખોટું જ છે એ સાચું નથી કારણ કે એના પરિમાણ બંધ બેસતા નથી હવે તકેદારી રાખવાની જો તમે લખતી વખતે પારિમાણિક સૂત્ર લખવામાં ક્યાંય ભૂલ કરશો તો અર્થનો અનર્થ થઈ જશે એટલે આ કાળજી રાખવાની છે તો અહીં આપણે લખી શકીએ કે આમ સમીકરણ 1 અને 2 ના પરિમાણ સમાન ન હોવાથી કયું સમીકરણ છે w બરાબર mvd પારિમાણિક રીતે સુસંગત નથી જરૂરી નથી બધા સાચા જ હોય સત્ય જ હોય સુસંગત હોય તો આ સુસંગત નથી કોઈ પણ એક પરિમાણ સમાન ન હોય તો એ સુસંગત કહેવાય નહીં હવે મને કેન્દ્રગામી બળનું સૂત્ર આપ્યું છે Fc બરાબર mv/r². આની યથાર્થતા સુસંગતતા ચકાસવાની છે તો આપણી પદ્ધતિ અનુસાર આગળ વધીએ જોઈએ સુસંગત છે કે નથી તો લખાય ડાબી બાજુના પદ Fc નું પારિમાણિક સૂત્ર Fc નું પારિમાણિક સૂત્ર બરાબર કેન્દ્રગામી બળ છે તો બળ જ તો બળનું જ પારિમાણિક સૂત્ર લખાય m1 l1 t-2 નંબર 1 ચાલો જમણી બાજુ આવી જઈએ તો જમણી બાજુના પદ mv/r² નું પારિમાણિક સૂત્ર હું લખી શકું mv/r² નું પારિમાણિક સૂત્ર બરાબર m નું પારિમાણિક સૂત્ર ગુણ્યા v નું પારિમાણિક સૂત્ર ડિવાઇડેડ બાય r નું પારિમાણિક સૂત્ર નું વર્ગ ઇઝ ઇક્વલ ટુ દળનું પારિમાણિક સૂત્ર m1
L0 T0 વેગનું m0 L1 T minus divided by અંતરનું m0 L1 T0 નો વર્ગ. ચાલો પહેલા અંશનું આપણે સાદું રૂપ આપી દઈએ. આ બંને ગુણાકારમાં છે, આધાર સરખો, ઘાતનો સરવાળો. જો અંશમાં બંનેનો ગુણાકાર છે, આધાર સરખો, ઘાતનો સરવાળો. તો અંશમાં એનો સરવાળો કરી દઈએ. m 1 plus 0 1 L 0 plus 1 1 0 minus 1 minus 1 અંશનું ક્લિયર થઈ ગયું. ડિવાઇડેડ બાય, ચાલો અહીં વર્ગ છે, ઘાતનો ઘાત એટલે ગુણાકાર, 0 તો 0 જ રહે, એમાં કોઈ ચેન્જ ના થાય. m0 L 1 into 2 that is 2 t raised to 0 is equal to, ચાલો ભાગાકાર છે, આધાર સરખો, ભાગાકાર, ઘાતની બાદબાકી, m 1 minus 0 1 L 1 minus 2 minus 1 ઓછા 1 ઓછા 0 તો ઓછા 1, that is number 2. સરખાવી શકો તમે. m1 m1 L1 L minus 1 T minus 2 T minus 1 ગમે તે એક જુદું આવ્યું તો યથાર્થ ન જ કહેવાય. તો આપણે કહી શકીએ કે આમ અને 2 ના પરિમાણ સમાન ન હોવાથી FC બરાબર mv upon r square પારિમાણિક રીતે સુસંગત નથી. સુસંગત નથી. yourself. ધારો કે મને આવું સૂત્ર આપ્યું, v square minus v0 square બરાબર twice a t square, જ્યાં v અંતિમ વેગ, v0 પ્રારંભિક વેગ, a પ્રવેગ, t સમય. You can try it yourself. ચાલો તો ફરી આવી માઈનસ, માઈનસ એટલે બે પદ, તો ડાબી બાજુ બે પદ છે, બીજું કોઈ ડિફરન્સ નથી. ચાલો લખી શકાય, સોલ્વ કરી શકાય. જો ફરી ડાબી બાજુના પ્રથમ પદ, ડાબી બાજુના પ્રથમ પદ v સ્ક્વેર નું પારિમાણિક સૂત્ર, તો v સ્ક્વેર નું પારિમાણિક સૂત્ર બરાબર v નું પારિમાણિક સૂત્રનો વર્ગ. v એટલે વેગ, તો વેગનું પારિમાણિક સૂત્ર થાય m0 L1 T minus 1 નો વર્ગ is equal to m0 L2 T minus number 1. એ જ રીતે બીજું પદ છે, તો ડાબી બાજુના દ્વિતીય પદ કયું, તો કે v0 સ્ક્વેર નું પારિમાણિક સૂત્ર, that is v0 square is equal to v0 નો વર્ગ. છે તો વેગ જ, તો ઉપર જે છે એનું એ જ છે, that is equal to m0
L1 t minus 1 નો વર્ગ is equal to m0 L2 t minus 2. સમીકરણ 2 વાત જમણી બાજુની થાય તો જમણી બાજુના પદ twice at square નું પારિમાણિક સૂત્ર ફરી 2 એ શું છે ચોક્કસ સંખ્યા તેને પરિમાણ ન હોય આપણે આમ લખી શકીએ at square નું પારિમાણિક સૂત્ર બરાબર a નું પારિમાણિક સૂત્ર into t નું પારિમાણિક સૂત્રનો વર્ગ. is equal to a એટલે પ્રવેગ તો પ્રવેગનું પારિમાણિક સૂત્ર m0 L1 t minus 2 t એટલે સમય m0 L0 t1 નો સ્ક્વેર is equal to m0 L1 t minus 2 into ચાલો ઘાતનો ઘાત ગુણાકાર 0 તો 0 જ મૂકી દેવાના 1 into 2 that is 2 આધાર સરખો ઘાતનો સરવાળો m 0 plus 0 1 plus 0 ઓછા 2 વત્તા 2 0 નંબર 3 ત્રણેય સરખાવો આ બે તો સરખા જ છે m0 છે L1 ત્યાં 2 છે 0 છે અહીં માઈનસ 2 છે એટલે આપણે કહી શકીએ કે સમીકરણ 1 2 અને 3 ના પરિમાણ સમાન ન હોવાથી કયું સૂત્ર v square minus v0 square બરાબર twice at square પારિમાણિક રીતે સુસંગત નથી પારિમાણિક રીતે સુસંગત